है क्या, जानता है? हेलो, भावेश बोल रहा हूँ हाँ विजय भाई। हाँ हाँ, बोलो भाई। आप मेरी बात सुनो, मैं डायरेक्ट सेकंड ऑर्डर पे डिलीवर करने के लिए जाता मैं तो सिंपल सा मुझे कह रहा डायरेक्ट हूँ, 60 रुपये मिलता। हाँ मैं क्या बोल रहा हूँ सुनो। हाँ बोलो। सिंपल सा, तुम 3 किलोमीटर गए तो 44 मिला है, दूसरा ऑर्डर 1.5 किलोमीटर गए हो तो तुमको मिला है 20 रुपया, ठीक है? 20 रुपये का नहीं, 20 रुपये नहीं मिला है। 60 रुपये तो 20 रुपया टोटल मिला है, मैं टोटल तुमको ऑर्डर का भेजा मिला भी। है। क्या? अरे टोटल 60 रुपये तो मिला है। उसमें 5 रुपये तो एक्स्ट्रा 64 चल रहा मिला था। है। हाँ हाँ, उसमें 5 रुपये तो एक्स्ट्रा चल रहा है ना। 59 हाँ, ही मिला है मुझे। जो है मल्टी का ऐसा एक्स्ट्रा ही सीन निकाल है। दो। जो एक्स्ट्रा है निकाल मल्टी दो, का सीन 59 ऐसा में ही से है। 40 पे। मैं डायरेक्ट दूसरे ऑर्डर पे डिलीवर करने के लिए जाता ना, मैं स्टोर से डायरेक्ट, तब भी हाँ मुझे 60 रुपये ही मिलता। हाँ समझे आप? मैं क्या 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 बता रहा हूँ आपको। हाँ, मैं बीच में समझा। ऑर्डर में दूं या ना दूं, मुझे 60 रुपये ही मिलने वाला है। हम्म। हाँ, तो बीच में ऑर्डर देने का फायदा क्या हुआ, ये मैं तुम्हारा आपको टाइम पूछ रहा हूँ। बचा। एक टाइम बचा तुम्हारा, एक ऑर्डर काउंट हुआ। ऑर्डर नहीं काउंट करना है मुझे, काउंट ही नहीं हाँ तो करवाना ठीक है। है, तुम बंद कर दो। मैं बंद कर दूं? ठीक है, हाँ तुमको नहीं करना है तो बंद कर दो। मैं बंद करूंगा तो समझा रहा मेरे हूँ पीछे एक ही। 50 लोग 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 बंद करेंगे। विजय भाई ध्यान से बोलिए आप। मैं अच्छा, बंद लीडर हो करूंगा क्या? ना यहाँ पे आने का, हाँ आपको हाँ जो हाँ। समझना हो वो समझिए। मैं बंद ऐसा करूंगा ना वहां पे आने का, तो पूरा स्टोर बंद हो जाएगा। मेरे पीछे ऐसा है। 50 लोग का आईडी बंद हो जाएगा। हम्म। हाँ। धमकी दे रहे हो क्या ये? धमकी आप मुझे दे रहे हो कि बंद कर दो? मैं नहीं बोल रहा, अगर नहीं आपने तुमको पहले बोला जम मुझे। तुम बंद कर दो वैसे भी और मैं आपको यही बोल रहा हूँ, अगर मैंने बंद किया ना हम्म। तो मेरे पीछे 50 का आईडी बंद हो जाएगा। ऐसा है। मैं आपको सिंपल तरीके से पूछ रहा हूँ। अगर બોલો मैं डायरेक्ट ऑर्डर હું करता तो પ્રોબ્લેમ भी છે मुझे તમને? 60 रुपये ही मिलता। મારી વાત સાંભળો. હવે कौन બોલો बोलो શું भाई તમે? થયું? વિકાસ વાત કરું. વિકાસભાઈ, હા મલ્ટી ઓર્ડર આપે છે, હા 4.5 કિલોમીટર જઈએ તોય 60 રૂપિયા મળે, અને બીજો ઓર્ડર હારે લઈને જઈએ તોય કેટલા જ રૂપિયા મળે. તો બીજો ઓર્ડર વચ્ચે મારો મિનિંગ શું છે? જો એ પેન ઇન્ડિયામાં જે ચાલે છે એ બધી જ જગ્યાએ ચાલવાનું છે, બરાબર. હવે આપણા મોટા વરાછા માટે કઈ ચેન્જીસ થવાના નથી. જે ઇન્ડિયામાં છે ચાલો એ આ ચેન્જીસ જ છે, કરાવો, રાઇડર ના પાડે છે કામ કરવાની. આમાં બધી જ ચેન્જીસ જગ્યાએ કરાવવા ચાલે માટે છે. તમારી પાસે મારી સુવિધા જ વાત નથી સાંભળો, તમારી પાસે. મારી હા વાત સાંભળો. કઈ એક બોલો. કોર્ટ માટે બધું નહીં થશે. પેન ઇન્ડિયામાં જે ચાલે છે એ તમારે ત્યાં બી એવું જ ચાલે છે ને પેન ઇન્ડિયામાં બી સેમ જ ચાલે છે, બરાબર સાહેબ. મુંબઈમાં આ રીતે નથી ભાઈ, મારા મુંબઈમાં આ સિસ્ટમ નથી. કેતા હોય તો તમને પણ એના મુંબઈના રાઇડરના તમને મંગાવું, સ્ક્રીનશોટ મંગાવીને કેતા હોય તો મંગાવી આપું. બોલો. ચાલો આપણા ગુજરાતમાં એ સેમ છે બધી જગ્યા જે છે તમે એ આ જ પાન છે, ઇન્ડિયા ની વાત કરી, પેલા મારી યાર પાન ઇન્ડિયા ની બરાબર. વાત કરી. મારી વાત સાંભળો, જે છે મારા ભાઈ એ આ જ છે. આમાં કઈ તમે મને ચેન્જીસ પેલા શેની આવવાના. વાત કરી? તમે પેલા મારી ઇન્ડિયા વાત ની વાત સાંભળો, કરી. મારી વાત સાંભળો. જે હા, છે એ આ જ છે, આનામાં કઈ ચેન્જીસ થશે નહીં. એટલે હું બીજા ઓર્ડર મારે મફતમાં સેવા કરવાની સાહેબ? હા, જો તમને મારી વાત સાંભળો સાહેબ, હવે મેં મારું જ એક્ઝામ્પલ આપું છું. માની લો હા મને સ્વિગીમાં નહીં પોસાય, બરાબર. હા, બીજી જગ્યા કઈ સારું મળતું હોય તો મેં સ્વિગી મળે જ છે છોડીને એની કા કરતા ચાલ્યો સારું. જઈશ. તો કા હું ચાલ્યો તો જાવ જાઉં, હું તો સાહેબ. કરું જ છું. બીજો તો ટાઈમ પાસ માટે આવું બસ. છું અહીંયા સ્વિગીમાં ખાલી. હા, તો ટાઈમપાસ માટે તમે આવો છો તો આવવાનું બંધ કરી નાખો પછી. તો હું બંધ કરીશ તો મારી પાસે બીજા 50 જણા બંધ કરશે. તમારે ચાલશે? તો હું બંધ કરી નાખું. બોલો આવવાનું. તમે શું કીધું ટાઈમપાસ માટે આવો છો, એના માટે મેં કહું છું. ટાઈમપાસ માટે નહીં આવો એમ મેં કહું. હા તો મારો લોગિન જોઈ લો ને. બરાબર. મારો લોગિન ખાલી ડેઈલી 3-4 કલાક જ હોય છે. આખો દિવસ કરો તો આમાં પેટ્રોલ નહીં ન થાય, ખાવાને ન જો થાય આમાં જો ભાઈ મારા. ભાવિનભાઈ, મને એક વસ્તુ મેં તમને કહી દઉં. મને એટલું હા, ખબર છે, જો આપણને પોસાતું નહીં ને તો આપણે બીજી જગ્યાએ ચાલ્યું જવાનું. મારું બી એ જ અરે પણ ફંડો છે. પેલા બધું મળતું હતું. હું એમ કઉ છું, અરે પેલા બધું મળતું હતું. તમારી હવે તો બધી બંધ વાત હુકમ સાચી કરાયું છે. તમે, એમ કઉ છું તમને. હવે આપણા જે ગુજરાતમાં બધી ગુજરાતમાં આ સુરતમાં 8 પોર્ટ છે, 8 પોર્ટે જે ચાલે છે એ હિસાબે જ તમને મળશે ને યાર. હવે એક પોર્ટ માટે થોડી ને કઈ ચેન્જીસ થવાના છે. અમારી કરતા મુંબઈના રાઇડર વધારે કમાય છે, પર કિલોમીટર તે એક્સ્ટ્રામાં તે તો બધામાં. તો મુંબઈ શિફ્ટ થઈ જાઓ. એટલે તારી ઘંટ જેવી કંપની માટે મુંબઈ શિફ્ટ થવું. આ તો લો તમે કેવો કે ત્યાં સારું છે, ત્યાં બધું કમાવાનું મળતું હોય તો પછી શું કેવું એમ. તમે પાન ઇન્ડિયા ની વાત કરી, પાન ઇન્ડિયામાં સેમ હવે જ ભાવ તમને છે. જો બોમ્બેમાં તમને સારું લાગતું હોય તો ત્યાં શિફ્ટ થઈ જાઓ. એટલે સ્વિગી માટે બોમ્બે શિફ્ટ થાવ સેવા કરવા માટે તમને અહીંયા મફતની. સેવા સેવા કેમ? તમે તો કીધું સારું મળે છે બધું. જે સારું મળે કે ઈ જ થાય ને, બીજું કઈ થાય નહીં. બધા ભાઈ ખર્ચા જો કાઢીએ તો. જો સાહેબ મારી વાત સાંભળો. હા, આમાં કઈ ચેન્જીસ થવાના નથી. મેં તમને કેવું છે, મેં તમને કઈ એમ આશ્વાસન નહીં આપીશ કે થઈ જશે પછી નહીં થશે એવું આશ્વાસન મને આપવાનું નથી. આમાં કઈ ચેન્જીસ થવાના નથી.
જે આપણે આખું ગુજરાતમાં જે ચાલે છે એ બધી જગ્યાએ સેમ જ છે, બરાબર. મને અરે પણ તો મલ્ટીમાં સેવાઓ મારી કેમ વાત કરાવો સાંભળો એમ સાહેબ, કહું છું હું તમને. મારી વાત સાહેબ સાંભળો બોલો. સાહેબ. જે હા. ચાલે છે ને મેં બી અહીંયા સ્વિગી જોઈન કર્યું. હવે આની પહેલા મને એક જગ્યા નહીં પોસાતું હતું, મેં ત્યાં મૂકીને સીધા સ્વિગીમાં આવી ગયું. તો મારું કહેવાનું કન્સર્ન એવું છે, જેને જો આપણને નહીં પોસાય ને સાહેબ, તો સ્વિચ કરી દે એ બહુ સારો ઓપ્શન હોય છે. એ તો ચાલુ જ છે મારે. પોર્ટર બી ચાલુ છે, રેપિડો બી ચાલુ છે, ડાયમંડ બી ચાલુ છે. ખાલી ડેઈલી 3-4 તો કલાક જ આવું છું. બહુ સરસ મારે વાત છે. બધું ચાલુ જ છે મારે. તમારે તો મલ્ટી ઇન્કમ છે યાર, તો ટેન્શન નહીં કઈ. સેવા કરા થાય છે. મલ્ટી ઓર્ડર માં સેવા થાય છે અમારે, બીજો કે વાંધો તો નથી અમને. તો પેલું તમે જે બીજું શું કીધું, કઈ કઈ મલ્ટી ઓર્ડર એપ્લિકેશન નહીં 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 રેપિડો છે, પોર્ટર છે. રેપિડો, તો એમાં તમને સેવા નહીં થાય છે, તો એમાં ચાલ્યા જાઓ, તમને કમાઈ મોકલું લો. એમાં કેટલા પૈસા મળે. હું તો કરું જ છું બધું સાહેબ, જવાની જરૂર મારે ચાલુ જ છે બધું. રેપિડો બી ચાલુ છે, ચાલુ પોર્ટર છે ને, બી ચાલુ છે, ચાલુ જ છે મારે. મારી વાત સાંભળો, તા સેવા તમારી થાય નહીં ને, તા તમે કમાઈ જાઓ છો ને, તો અહીંયા સ્વિગી ઇન્સ્ટામાર્ટ માટે બાય બાય કરી નાખો. તો વાંધો નહીં, બાય બાય કરી નાખું બસ, તમે કહો ઓકે છો તો. ઓકે સાહેબ, ચાલો. અને આની પહેલાના બે ઇસ્યુ હતા, મેલ કર્યો તેનું શું કર્યું? 1.5 કિલોમીટર ઉપરના પૂછો તો વિજયભાઈ ને, આવ્યો રિપ્લાય કાંઈ? નહીં, હજુ કઈ રિપ્લાય નહીં આવ્યો. આવશે તો મેં તમને જણાવીશ, હે ને? ઓકે, તમે કોણ છો ત્યાં સ્ટોર પર, મેનેજર છો કે કોણ છો તમે? હા, મેનેજર જ છું. ક્યારે આવ્યા તમે સ્ટોર પર? વિજયભાઈ ની જગ્યાએ કે એમની સાથે? એમની સાથે. ઓકે, વાંધો નહીં, ચાલો. અને 2 મિનિટ એવું હોય તો 2 મિનિટ ચાલુ રાખજો. તમારો कॉल होल्ड पर મૂકવામાં આવ્યો છે, कृपया કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। द पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड, प्लीज स्टे ऑन द लाइन। તમારો कॉल होल्ड पर મૂકવામાં આવ્યો છે, कृपया કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। द पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड। હલો. હા બોલો સાહેબ. કઈ નહીં, પછી જે રીતના આપણી વાત થઈ સાહેબ, એ રીતના તમે પછી કરો, હે ને? હા વાંધો નહીં, બીજું શું કરું? તમે મફતમાં સેવા કરાવો તો પછી અમારે કેટલીક તો સેવા કરવી, લિમિટ હોય ને હું કઈક સેવા કહું, કરવાની. ના 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 સાહેબ, તમે તમારી જગ્યાએ રાઈટ છો. મને મારું કન્સર્ન એવું છે સાહેબ, જો તમને રેપિડો અને પેલું પોર્ટર કે ઝોમેટો એમાં તમારી સેવા નહીં થતી હોય ને, તો એમાં નોકરી કરી લો સાહેબ. હા વાંધો નહીં, બીજું હું તો. સારું, ચાલો, સીતારામ.